નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર। તો આજે આપણે વાત કરીશું મિત્રો ગુજરાતમાં અત્યારે વાવાઝોડાએ તબાહી મચાવી છે। મિત્રો ગુજરાતમાં આજે આપણે વાત કરીશું કે મિત્રો ગુજરાતમાં અત્યારે વાવાઝોડું ધૂમ મચાવી રહ્યું છે। મિત્રો ખેડૂતોને હવે કાંઈ ટેન્શન લેવાની વાત નથી, કારણ કે હવે 2 દિવસ પછી વાવાઝોડું ગુજરાતની બહાર નીકળી જવાનું છે। 2, 3 અને 4 તારીખ સુધી વાવાઝોડા આવવાની શક્યતા ખૂબ જ રહેવાની છે મિત્રો, અને પછી ખેડૂતોને મોટી રાહત મળશે અને સિંગમાં પણ મિત્રો ખૂબ જ ફાયદો થશે અને મગફળીમાં ફાયદો થશે। અને સૌપ્રથમ મિત્રો વાત કરીએ ઓખા દ્વારકા જેવા વિસ્તારની મિત્રો વાત કરીએ તો મિત્રો વાત કરીએ કે જ્યાં હવે 2 દિવસ વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો। ભાટિયા છે, મોવાન છે, ભાગોલ છે અને દાદરાના જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો હવે 2 દિવસ। અને માથિયાહી છે, સિસિલ છે અને અહુવાના જેવા વિસ્તારમાં મિત્રો આખા ગુજરાતમાં 2 દિવસ વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો। દેગામ છે જેવા વિસ્તારમાં, પોરબંદર, રાનવાવ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહેવાનો છે મિત્રો। જોઈ શકો છો અહીંયા ફૂલ તેજીથી વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે મિત્રો, અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે લાખોમાં મિત્રો। અને કોટિયાના છે જેવા વિસ્તારમાં મિત્રો પણ તોફાન આવી શકે તેવી પણ શક્યતા રહેવાની છે મિત્રો। ગારેજ છે, રટિયો છે અને કચ્છ જેવા વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે હજી એકવાર તેવી શક્યતા રહેવાની છે મિત્રોને। અને કચ્છ છે અને ગોધારા જેવા વિસ્તારમાં પણ એક હજી માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। અને વાત કરીએ કે માલિયા ગાડું છે અને માર્ગોલ જેવા વિસ્તારમાં જઈએ તો ત્યાં પણ માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો, અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। વેરાવદર છે અને સૂત્રપાડા છે અને તીમરી જેવા વિસ્તારમાં પણ મોટું માવઠું આવી શકે છે। તલાલા જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। અને વાત કરીએ કે હવે ઉના છે, ખારસોલિયા છે જેવા વિસ્તારની મિત્રો વાત કરીએ ઉન અને દીવ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ માવઠું આવી શકે છે। માલગાંવ જેવા વિસ્તારમાં પણ માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। ગીર ગાંધડા છે, જામવાલા છે, તુલસીશ્યામ છે જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે તે પણ દર્શાવવામાં શામ જેવો અને દુધાળા જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે તેવી સંભાવના દર્શાવાય છે મિત્રો। અને આ વિડીયો માહિતીપૂર્વક રહેવાનો છે મિત્રો। ગીર નેશનલ પાર્ક છે, ધારી જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે છે મિત્રો। ચેનલ પણ હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી દેજો મિત્રો। અને વાત કરીએ કે અંબાપુર જેવા વિસ્તારમાં પણ માવઠું આવી શકે છે મિત્રો। અવાજ ખરાબના કારણે મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ લખીને બતાવશું, તો વિડીયો ચેક સુધી જોજો તેવી મારી નમ્ર વિનંતી છે।